જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજે એક નવી કહાનીની શરૂઆત કરીએ। આજની કહાની છે વિધવાના લગ્ન। મિત્રો, આ ભાવનગર જિલ્લાના નાનકડા ગામની સત્ય ઘટના છે। 42 વર્ષની કોમલ વિધવા થઈ ચૂકી હતી। 2 બાળકો સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી। કોરોના વાયરસના કારણે પતિનું અવસાન થયું અને આખા ઘરની જવાબદારી એના એકલી માથે આવી પડી હતી। બાળકોમાં એક 12 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો હતો। બંને બાળકોની સ્કૂલ ફી બાકી હોવાથી સ્કૂલ છૂટી ગઈ હતી અને અભ્યાસ અધૂરો રહી ગયો હતો। કોમલ નાના મોટા કામ કરીને ઘર તો ચલાવી લેતી, પરંતુ આ રીતે આખું જીવન વ્યતીત ન થઈ શકે। એ માટે કોઈ નવા કામની શોધમાં હતી તો સામે રહેતા મનુ કાકાએ એને નોકરી માટે વાત કરી હતી। મનુ કાકા સારા સ્વભાવના અને સરળ વ્યક્તિ હતા। એમણે કહ્યું કે હા બેટા, મારા ધ્યાનમાં તારા યોગ્ય કોઈ કામ હશે તો હું તને ચોક્કસ જણાવીશ। મનુ કાકા એક બંગલામાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા। એમની નોકરી ખૂબ જ સારી હતી। માલિક જ્યારે બોલાવે ત્યારે પહોંચી જવાનું, બાકી ઘરે આરામ કરવાનો। મનુ કાકા જ્યાં નોકરી કરતા ત્યાં એક સાહેબ એમની વૃદ્ધ મમ્મી સાથે રહેતા હતા। એમનું નામ મિતેશ હતું। આટલા મોટા બંગલામાં માત્ર 2 વ્યક્તિ રહેતા હતા તો આખો બંગલો સૂનો સૂનો લાગતો। સાહેબના મમ્મીની ઉંમર 80 ઉપર હતી અને એમનું ધ્યાન સાહેબ પોતે રાખતા હતા। એમના પત્ની તો ઘણા વર્ષો પહેલા અવસાન પામ્યા હતા, પરંતુ એમણે બીજા લગ્ન ન કર્યા। પત્ની વિના પણ એમણે મમ્મીની સેવા અને આખું ઘર સારી રીતે સાચવી લીધું હતું। એક દિવસ સાહેબના મમ્મીને હોસ્પિટલ લઈ જવાના હતા તો મનુ કાકાને ઘરે બોલાવ્યા। એમના મમ્મીને તાવની અસર હતી। એમની સારવાર કરાવી કારમાં ઘરે પાછા ફર્યા। સાહેબ અને એમના મમ્મીને લઈ મનુ કાકા બંગલા પર આવ્યા અને એમને એક વિચાર આવ્યો કે ઘણા વર્ષોથી સાહેબ બધું જ કામ કરતા આવ્યા છે, સાથે એમના મમ્મીની સેવા અને બિઝનેસ પણ સંભાળે છે। સાહેબને ઘરે કોઈ કામ કરનાર નથી, એમના મમ્મીનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ નથી। જો કોમલને અહીં કામ અપાવી દઉં તો એને પણ કામ મળી જશે અને સાહેબને પણ ઘરના કામમાં શાંતિ થઈ જશે। એમના મમ્મીનું ધ્યાન રાખવા વાળું પણ મળી જશે અને સાહેબ સારી રીતે એમનો બિઝનેસ પણ સંભાળી શકશે। આ વિચાર આવતા જ મનુ કાકાએ તરત મિતેશને વાત કરી। મિતેશને પણ આ વિચાર ગમ્યો અને એમણે પણ તરત હા પાડી દીધી। મનુ કાકા ખુશીથી ઘરે જઈને સૌ પ્રથમ કોમલને આ ખુશ ખબર આપી। કોમલ તો કામની શોધમાં જ હતી તો ખુશ ખબર સાંભળી એણે ઘણી ખુશી થઈ। બીજે દિવસે સવારે મનુ કાકા કોમલને એમના સાથે બંગલા પર લઈ જાય છે અને મિતેશને મુલાકાત કરાવે છે। મિતેશ બોલ્યો, મારા મમ્મીનું ધ્યાન રાખવા માટે જ મારે ખાસ કોઈ વ્યક્તિ જોઈએ છે। એ બરાબર ચાલી નથી શકતા, માટે એમની સેવા કરવા તમારે અહીં રહેવું પડશે। રહેવાનું, જમવાનું બધું જ મારા તરફથી અને પગાર 6000 આપીશ હું તમને। આ સાંભળી કોમલ ખુશ થઈ ગઈ, કારણ કે એ તો એમ પણ ભાડે રહેતી હતી તો હવે અહીં રહેવાથી ભાડાના ખર્ચથી પણ છૂટી જશે। કોમલ તરત માની જાય છે। પછી મિતેશ અને મનુ કાકા ને કહે છે કે તમે કોમલને બધું કામ સમજાવી દો અને મમ્મીની મુલાકાત પણ કરાવી દેજો। ખાસ કરીને એમનું ધ્યાન વધારે રાખવાનું છે। મનુ કાકાએ બધું કામ સમજાવી અને સાહેબના મમ્મી કાંતાબેનની મુલાકાત કરાવી। કોમલ ગરીબ ઘરની સંસ્કારી છોકરી હતી। એણે તરત એમના શરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા। બીજા દિવસે એના પાસે જે થોડો સામાન હતો તે લઈ અને 2 બાળકો સાથે બંગલામાં રહેવા આવી જાય છે। બંગલામાં એક નાનો રૂમ હતો। કોમલ સૌ પ્રથમ એ આખો રૂમ સારી રીતે સાફ કરી પોતાનો સામાન ગોઠવી દે છે। બંગલામાં સાફ સફાઈ કર્યા બાદ રસોડામાં જઈને ચા બનાવી। સૌ પ્રથમ એણે કાંતાબેનને ચા આપી અને પછી મિતેશ સાહેબના રૂમમાં એમના ટેબલ પર ચા મૂકી દીધી। એ લેપટોપમાં એપનું કામ કરી રહ્યા હતા। યુસુ
સારી રીતે પસાર થઈ રહ્યા હતા. એક દિવસ કોમલ મિતેશના રૂમમાં બુક શેલ્ફમાં પુસ્તકો ગોઠવી રહી હતી. ત્યારે મિતેશ પૂછે છે કે બાળકો સ્કૂલે કેમ નથી જતા? કોમલ બોલી, સ્કૂલમાં 2 વર્ષની ફી બાકી છે તો સ્કૂલમાં ના પાડે છે. મિતેશ બોલ્યો, જેટલી બાકી હોય એ બધી ચૂકતે કરી કાલથી બંને બાળકોને સ્કૂલ શરૂ કરાવી દો. ફીના પૈસા હું આપી દઈશ. કાલે હું એમના માટે પુસ્તકો અને સ્કૂલ બેગ બધું લઈ આવીશ. કોમલ મિતેશની મહેરબાનીથી ખુશ પણ હતી અને આશ્ચર્યમાં પણ હતી કે હજુ હું નવી આવી છું, એ પણ એક નોકરાણી તરીકે. અને સાહેબ મારા પર આટલો ઉપકાર શા માટે કરી રહ્યા છે? મને ના વિચારો બાજુમાં મૂકી એ બાળકો માટે ખુશ હતી કે બાળકોનો અભ્યાસ શરૂ થઈ જશે. બીજા દિવસે મિતેશ સ્કૂલ માટે જરૂરી બધી વસ્તુ લાવી દે છે. કોમલ જ્યારે એના રૂમમાં જઈને બાળકોને આ બધી વસ્તુ આપે છે ત્યારે એ બંને ભાઈ બહેન ખુશ થાય છે, કારણ કે આટલા વર્ષો પછી કંઈક નવું જોવા મળ્યું હતું તો ખુશી તો થવાની જ હતી. આ રીતે બાળકોને સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ અને જીવન વધારે સારું થવા લાગ્યું. હવે કોમલ અને કાંતાબેન સાથે પણ સારી મિત્રતા થઈ ગઈ હતી. ઘરના બધા કામ પૂરા કરી એ આખો દિવસ એમની સેવા કરી એમના સાથે સમય પસાર કરતી હતી. મિતેશ આ બધું જોતો અને એને પણ ઘણી ખુશી થતી. સમય જતાં એના બંને બાળકો આખા બંગલામાં મસ્તી કરતા થઈ ગયા અને હવે એ બંગલો એક ખુશીઓથી ભરેલું ઘર બની ગયું હતું. કોમલ અને એના બાળકો ના આવ્યા પછી ઘર હર્યું ભર્યું લાગતું હતું. સમય એની ગતિ પ્રમાણે ચાલી રહ્યો હતો અને કોમલને એ ઘરમાં વર્ષ થવા આવ્યો. હવે કાંતાબેન એને એક વહુની દ્રષ્ટિએ જોવા લાગ્યા, પણ કોમલને કહેતા અચકાતા હતા. એક દિવસ કાંતાબેને કોમલને મિતેશ સાથે લગ્નની વાત કરી, પણ કોમલે ના પાડી દીધી. ત્યારે કાંતાબેન કોમલને સમજાવે છે કે તારા બાળકોના ભવિષ્ય માટે વિચાર કરતો. જ્યારથી આવી છો ત્યારથી મિતેશના પણ બદલાવ આવ્યો છે. હવે એ ખુશ રહેવા લાગ્યો છે. તારા જેવી સાદગીથી ભરેલી અને સંસ્કારી છોકરી શોધે પણ ના મળી શકે. કાંતાબેનની વાતો સાંભળી કોમલ કંઈ બોલી નથી શકતી અને શરમાઈને ત્યાંથી ચાલી જાય છે. ઘણો વિચાર કર્યા બાદ કોમલ એના બાળકો માટે મિતેશ સાથે લગ્નની હા પાડી દે છે. મિતેશ પણ આ લગ્ન માટે તૈયાર થઈ જાય છે, કારણ કે કોમલ જેવી છોકરી જે આખું ઘર સાચવી શકે અને એના મમ્મીની સેવા પણ કરી શકે એવી છોકરી મળવી ઘણી મુશ્કેલ હતું. બંનેના એકદમ સાદાઈથી લગ્ન થાય છે. મનુ કાકા પણ લગ્નમાં હાજર હોય છે અને એ પણ કોમલ અને એના બાળકો માટે ઘણા ખુશ હતા. એક વિધવા તરીકે જીવતી મુશ્કેલ પરિસ્થિતિઓથી કોમલનું જીવન બદલાઈ જાય છે. એને મિતેશ જેવો સારો પતિ અને કાંતાબેન જેવા પ્રેમાળ સાસુ મળ્યા. મિત્રો, તો એક વિધવા સ્ત્રીની એક જિંદગી આખી બદલાઈ જાય છે અને ખુશખુશાલ રહેવા લાગે છે. જો આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક કરીને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી સ્ટોરીની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ધન્યવાદ. હર હર મહાદેવ.